नमस्कार मित्रों, हूँ છું દેવી નમરેલિયા પ્રાઇમ ટીવી ન્યૂઝમાં આપણે ફરી જોડાયા છે। किसी ने क्या खूब कहा है, अगर वक्त तेरा है तो मुकद्दर का बादशाह है, अगर वक्त तेरा नहीं है तो तेरे पास कुछ नहीं है। મિત્રો આવું જ કંઈક આપણે મમતા બેનર્જીની વાત લઈને કરીએ છીએ। એકવાર એવો ટાઈમ હતો કે મમતા બેનર્જીની જે કલકત્તામાં એની સામે કોઈ ઊભું રહેવા પણ તૈયાર નહોતું, એટલો બધાને ડર લાગતો હતો। એક તરફી શાસન, સતત 3 ટર્મ લગીની સરકાર બનતી હતી અને એનો ટાઈમ કેવો ફરી ગયો જોવાનું એ છે કે ભાજપની જેવી સરકાર આવી તો અંદર વિપક્ષના અત્યારે એવી હાલત છે કે મમતા બેનર્જીને એના જ પોતાના જે બધા સાથીઓ છોડીને જઈ રહ્યા છે કે છેલ્લીની લાસ્ટ મિટિંગ કરી મમતા બેનર્જી ઉપવાસ ઉપર બેસવાના હતા તો કોઈ સાથે ન આપ્યો અને લાસ્ટ એવી સમાચાર છે કે 50થી વધુ ધારાસભ્યો કાં તો હાજર નથી રહેવા તો પક્ષ છોડવા માટે તૈયાર છે, તો આ ખૂબ જ મોટી વાત કહેવાય। પણ આમ જોઈએ તો મમતા બેનર્જી પર ઉપવાસની જાહેરાત કરી છે અને એને કીધું કે જ્યાં લગીને હું ભાજપની સરકાર નહીં ગેળવું ત્યાં લગીને મરીશ ને, આટલું એનું જે લડાયક મૂળમાંથી બોલ્યા છે। તો આ જોવાનું રસપ્રદ રહેશે કે આગળ મમતા બેનર્જીનું કેવું ઓલું રહેશે। આ તરફ ભાજપ પણ એવું વિચારે છે કે અમે એવી રીતે પ્રહાર કરીએ, એવું કામ કરીએ કે જેવું એને મહારાષ્ટ્રમાં કર્યું હતું કે વિપક્ષ જ ના રહે એ રીતે એનું કરીએ છીએ, ચૂંટણી ચિહ્ન જ છીનવાઈ જઈએ। તો આગામી દિવસોમાં જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે અહીંયા કેવી સરકાર બનશે, કોનું વિપક્ષ રહે છે કે નહીં એ પણ એક જોવાનું રહેશે। તો આપણે બસ જ્યારે એવી અપડેટ આવશે તો તરત જોતા રહેશું મળશે। પણ કહેવાનું તાત્પર્ય એક જ છે કે તમારો વક્ત સારો હોય, સમય સારો હોય તો તમે બેખોફ ને બેશોખ રહી, જેવો તમારો સમય ફરે તો કેવું થઈ જાય છે એની હાલત જો ઉદાહરણ જોઈએ તો મમતા બેનર્જી છે। આ મિત્રો ફરી મળશું, જલ્દી મળશું। હું છું દેવ નમરેલી, થેન્ક યુ વેરી મચ।